જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ તો સંત મિલન પૂજાઈએ તજીમાન મોહય અભિમાન જ્યું જ્યું પાવયાગે ધરો કોટિ યજ્ઞ સમાન જરુવર તરુવર સંત જન ચોથા વર્ષે में परमार्थ ने कारणे चारों धरिया दे तो निज स्वरूप जाण्या विना पाम्यो दुख अनंत समजाव्यु ते शरणे नमो सद्गुरु श्री भगवन सद्गुरु महाराजनी जय। संत कोने कहेवाय? संतनी व्याख्या शुं? जेनो क्यारेय अंत नथी एने संत कहेवाय। जेनो क्यारेय अंत नथी, संत न होत संसार में जल मरता संसार। ज्ञान केरी लहर में ठारत ठामो ठाम। कारण के आ जगत नी अंदर जो संत न होत तो आत्मज्ञान रूपी हिरलो आपणी सुधी आवत कई रीते? संत नो अंत नथी। त्रण काल नी अंदर संत नो अंत नथी। अंत होय एने संत ना कहेवाय, संत नो अंत होय नहीं। कारण के आपणे घणी वार वात करे, घणा कथाकारो वात करे कि भाई पृथ्वी ने अरे आकाश ने कोई थांभलो नथी छतां ठेराणुं छे। तो ठेराणुं छे एनुं कारण शुं छे? आ धराधाम नी अंदर संतो थांभला छे आना, अने आ संतो थांभला छे ने एटले आ ठेराणुं छे, नकर ठेराय नहीं। अने आदि व्याधि ने उपाधि आ त्रिविधिना तापनी अंदर आखुं जगत बळे छे। तो आने उगारे कोण? जो संत होय तो उगारी शके, नकर उगारी शके नहीं। एटले कीधुं संत न होत संसार में तो जल मरता संसार। ज्ञान केरी लहर में ठारत ठामो ठाम। कारण के जे प्राप्त छे आपणने प्राप्तिनी प्राप्ति करावे। सद्गुरु हूँ करावे? संत हूँ करे? प्राप्तिनी प्राप्ति करावे आपणने। प्राप्तिनी प्राप्ति करवा माटे आपणे कंई करवुं पड़े। जे अप्राप्त छे, जे आपणी पासे नथी अने एने आपणे जो जोतुं होय, एने मेळववुं होय, एने मेळववुं होय तो आपणे कंईक करवुं पड़े। आपણા ઘરની અંદર કોઈ વસ્તુ ના હોય, અપ્રાપ્ત છે, મતલબમાં અપ્રાપ્ત એટલે જે આપણી પાસે નથી। જે આપણી પાસે નથી એ મેળવવું હોય તો આપણે એના માટે મહેનત કરવી પડે, કાંઈ પણ કોશિશ કરવી પડે। ઘરમાં ટીવી ના હોય તો આપણે 2-3 મહિના 4 મહિના સતત મહેનત કરીએ અને એ કાર્ય કરીએ એટલે ટીવી આપણે ઘરે લાવી શકીએ। ભૌતિક પ્રસાધનો જે આપણી પાસે નથી એને મેળવવા હોય, જેની પ્રાપ્તિ આપણને થઈ નથી। આપણે કુંવારા હોય, લગ્ન કરવા હોય તો આપણે કંઈક કરવું પડે। ઘરની કોઈ વસ્તુ ખૂટતી હોય તો એને લાવવા માટે આપણે કંઈક મહેનત કરવી પડે। પણ જે પ્રાપ્ત છે એને મેળવવા માટે શું કરવું પડે? પરમાત્મા આ જગતમાં નથી। કૃષ્ણએ ગીતામાં કીધું કે એના વિનાની એક જગ્યા, એક સોની ટાચણી મૂકો એટલી જગ્યા ખાલી નથી। તેની ઉપરથી નક્કી થાય તે પ્રાપ્ત જ છે। પ્રાપ્ત જ છે તેની પ્રાપ્તિ કઈ રીતે કરવી? આપણે બીજી કઈ વસ્તુ હોય, કઈ ક્રિયા કરીએ આપણે, ક્રિયાથી પ્રાપ્તિની પ્રાપ્તિ થાય નહીં, થાય? હવે કઈક વસ્તુ લાવવી હોય તો કઈક ક્રિયા કરીએ, કઈક કામ કરીએ, ધંધો કરીએ એટલે વસ્તુ આવી જાય। પણ જે પ્રાપ્ત છે, પરમાત્મા પ્રાપ્ત છે,
એનાથી નજીક આપણી પાસે કોઈ વસ્તુ નથી. પરમાત્મા આપણથી એક તહુભાર આપણથી જુદો નથી, તો પ્રાપ્ત છે એ નક્કી છે. અને પરમાત્મા હોય તો જ આ જગત હાલે, નકર હાલે નહીં, એ બધાને ખબર છે. અને છતાં એને મેળવવા માટે આપણે જગત કેટલા ઉધામા કરે છે, આપણે કરતા જ તા. અને કરે છે એ ખોટું નથી, કારણ કે કંઈક વસ્તુ મેળવવી છે તો કંઈક કરવું પડશે. જગતના વૈભવો જોતા છે, નામ સ્મરણ કરવું પડશે. પરમાત્મા પાસેથી દીકરો જોતો છે તો કંઈક કરવું પડશે. જેને કંઈક મેળવવું છે એને આ બધું કરવું છે, પણ જેને કઈ મેળવવું જ નથી એને શું કરવાનું? મળેલો જ છે. જે મળેલો જ છે એને મેળવવા માટે કઈ કરવું. જગત ઘણું બધું કરે છે. કોઈ વ્રત કરે, કોઈ હોમ કરે, કોઈ હવન કરે, કોઈ તીર્થોમાં જાય, કોઈ મંદિરે જાય, કોઈ દેવ દર્શને જાય, કોઈ હોમ હવન કરે, કોઈ ટાઢા પાણીએ નાય, કોઈ ઉઘાડા પગે ચાલે. ઘણું બધું જગત કરે છે, પણ કંઈક ને કંઈક આશાએ કોઈક વસ્તુ મેળવવી છે, કંઈક મેળવવું છે. મેળવવું છે એટલે કરતાપણું છે. પણ મળેલો જ છે અને મેળવવા માટે કઈ કરવું પડે નહીં. કાંઈ કરવાનું નથી, પરમાત્મા મળે એવો સરળ માર્ગ સદગુરુએ આપણને બતાવ્યો છે. આ તો આપણે મંદિરે એટલે જાય કઈક સ્વાર્થ છે, એટલે કે પરમાત્મા કઈક ધન ધાન આપી દે, છોકરા સંપત્તિ, બરોબર, ગાડી બંગલા એવું કઈક આપી દે એટલે પરમાત્મા પાસે જાય. એલા બીજું કાંઈ નથી. પરમાત્મા કોઈ નથી જોતો. અને પરમાત્મા જોતો હોય જ્યાં બેઠો ત્યાં જ પરમાત્મા છે. પરમાત્માને ગોતવા એક તો હું આગળ નથી જવાનું ને એક તો હું પાછળ નથી જવાનું. જ્યાં બેઠા ત્યાં જ પરમાત્મા છે. આ તો આપણને કઈક લાલચ છે, આપણે કઈક ને કઈક પ્રાપ્તિ કરવી છે એટલે આપણે કઈક ને કઈક આ બધા ઉધામા કરીએ છીએ. માતાજીને શ્રીફળ શું કરવા માની? દોરો ખોવાનો એટલે એમ નામ કોઈ દી માન્યું? એ માતાજી કે દોરો મળી જાય ને તો શ્રીફળ વધેરીશ તને, એટલે માતાજી તાર નોકરાણી છે? વિચાર તો કરો. આપણે પરમાત્મા નોકર બનાવી દીધો. એ પરમાત્મા ગાડી બંગલા પુત્ર પરિવાર આપી દે. તારા ભાગ્યમાં હશે તો મળશે. આમાં પરમાત્માનું કરવા તું કામે લગાડીશો ભાઈ. આપણે પરમાત્મા કરતા મોટા ને આપણે પરમાત્માને ઓર્ડર કરીએ છીએ કે મહારાજ હું તારા મંદિરે કાયમ આવીશ, બરોબર છે, કાયમ આવીશ, મને એક મકાન ને એક ગાડી અને થોડીક સંપત્તિ આપી દે, કાયમ આવીને તારી પૂજા કરીશ. એટલે પરમાત્માને આપણે નોકર જ બનાવ્યા ને. આપણા ઘરે કચરું પોતું કરવા વાળા હોય, કોઈ નોકર હોય, એને કહીએ ને આ કરી દેજે, આ કરી દેજે, આ કરી દેજે, ઓર્ડર જ કરીએ ને આપણે. ત્યાં મંદિરે હું આપણે ઓર્ડર કરવા જ જઈએ ને. એટલે પરમાત્માને મેળવવો ઘરે બેઠા બેઠા છે, ક્યાંય દૂર જવાનું નથી. આ તો ઓર્ડર કરવા જાય. શું કરીએ આપણે? આપણા સ્વાર્થના કારણે આપણે કઈક વસ્તુ મેળવવી છે, આપણે મેળવવી છે એટલે કંઈક કરવું પડે છે. નથી મેળવવી ને, જે મળેલો જ છે એને મેળવવો હોય શું કરવું પડે? હાલો, આ જો આધ્યાત્મિક માર્ગ એવો છે, આમાં પ્રશ્ન જ હોય. જે મળેલો જ છે એને મેળવવું હોય તો શું કરવું પડે? અત્યારે અહીંયા લાઈટ વહી ગઈ, લાઈટ વહી ગઈ માની લ્યો. હાલો, લાઈટ વહી ગઈ પછી આપણે એકબીજાના મોઢા જોવા હોય અને કઈ પણ કાર્ય કરવું હોય તો લાઈટ ને લાવવા માટે કઈ ક્રિયા કરો લાઈટ આવે? એકબીજાના મોઢા જોવા હોય, કઈ પણ કાર્ય કરવું હોય તો કઈ ક્રિયા એવી કરીએ તો આ આપણું કામ થાય? માળા ફેરવવી તો થાય, હોમ હવન કરીએ થાય. જેટલા ઉધામાં આવતો એટલા કરી નાખો, એકબીજાને મોઢું દેખાય કેજો. એક જ ક્રિયા છે, ખાલી પ્રકાશ. કઈ ક્રિયા છે? એક જ ક્રિયા છે, એક પ્રકાશ આવી જાય એટલે તરત જ બધી જ વસ્તુ. એટલે મળેલો જ છે, આત્મા મળેલો જ છે, એને ખાલી સદગુરુનું જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય ને એટલે કામ થઈ જાય. એના માટે કોઈ ક્રિયા કરવાની નથી. ક્રિયા કરો છો એટલે બે થયા. તમે જ પરમાત્માનું સ્વરૂપ છો, તું જ છો, તારી સિવાય કાંઈ નથી. કઈક ક્રિયા કરવા ગયા એટલે બે થયા. તમે પરમાત્મા જુદા છો. બે થયા એટલે પરમાત્મા ન મળે. એક મિયાનમાં બે તલવાર ના રે. નરસિંહ મહેતા કે છે, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં, પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. કારણ કે આમાં બે હમાય એવું કોઈ રસ્તો છે
નહીં. કોઈ રસ્તો એવો નથી કે આમાં બે હમાઈએ કે આપણે બે ને રાખવા છે, કાયમ બે ને જ રાખવાનું. હું પરમાત્મા જુદા, એટલે તું જ પરમાત્માની અંદર છો ને પરમાત્મા તારી અંદર છે, ઓતપ્રોત છે. તું પરમાત્માથી જુદો નથી. તારો આત્મા છે એ જ પરમાત્મા છે. આને ગોતવા માટે ક્યાં જશું? આ લખ્યો એક સમયે હોય ને બીજા સમયે ન હોય, એને પરમાત્મા ના કહેવાય. તો આને ગોતવા માટે કાશીમ જાવું મળશે, રામદેવરા જાવું મળશે, ક્યાં જાવું તો પરમાત્મા મળશે? હાલ, આ એક બીજો પ્રશ્ન. આપણે ક્યાં જાય તો પરમાત્મા મળે? કોઈ દ્વારકા જાય, કોઈ કાશી જાય, કોઈ કેદારનાથ જાય, કોઈ બદ્રીનાથ જાય, બરોબર? બધા અલગ અલગ જગ્યાએ પરમાત્માને ગોતવા માટે જાય છે ને. ક્યાં જઈશું પરમાત્મા મળશે? ક્યાંય જવાનું, તારી અંદર જાતો પરમાત્મા મળશે, બાકી ક્યાંય નહીં મળે. એક સમય જો કેદારનાથમાં હોય ને અહીંયા ન હોય તો એને પરમાત્મા ના કહેવાય. પરમાત્મા સળંગ સૂત્ર એક ધાર છે, બરોબર છે? પરમાત્મા વિનાની આ જગતમાં કોઈ જગ્યા ખાલી નથી. દ્વારકામાં હોય ને અહીંયા ન હોય ને તો એને પરમાત્મા ના કહેવાય. પરમાત્મા જ્યાં બેઠો ત્યાં જ છે. તો એ હું કરવાથી મળે? હાલો, કઈ કરવાથી મળતો હોય તો બધા મેળવી લે, કારણ કે આપણે ક્રિયા જ જાણીએ છીએ. ખાલી ને ખાલી મનને સમજાવવાથી પરમાત્મા મળે. ખાલી અને ખાલી મનને સમજાવવાથી. મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા, નિરાંત નામ અભય સત સ્વામી તે ભવજળમાં તર્યા. જેને મનને સમજાવ્યું ને એને પરમાત્મા મળ્યો. બાકી પરમાત્મા તો સબર બન્યો. એટલે દરરોજ ઘરે આવીને એમ કહે છે કે સંતોએ વાણીમાં લખ્યું છે, ભિક્ષુક વેશ ધરીને જ્યારે ઘર ઘર લાત લંબાવું છું, માફ કરો એવા શબ્દ સાંભળીને પારાવાર પસ્તાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું સમજાવું છું, આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. બરોબર? હે માનવ વિશ્વાસ કરી લે. એટલે તારા ઘરે ભિક્ષુક બનીને આવે છે ને પરમાત્મા જ આવે, બીજો છે જ નહીં. પણ આપણે આપણા મનને સમજાવ્યું નથી. મન નહીં સમજે ત્યાં સુધી કામ નહીં થાય. આ મનને સમજાવવાનો માર્ગ છે. સદગુરુએ મનને સમજાવ્યું. શું કર્યું? મનને સમજાવ્યું. આમાં કોઈને સમજવાની છે? આ બધું તો જડ હતું, ખાલી મનને સમજાવી દીધું. મનની જે દશા બાહિર્મુખ હતી, બાહિર્મુખ તીર્થોમાં વ્રતોમાં બધી જે બાહિર્મુખ ફરતી હતી એને અંતર્મુખ કરી દીધી. જોઈ લે, આ ચેતન પરમાત્મા તારી અંદર સભર ભર્યો છે, એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી. અને એ જ મારું સ્વરૂપ છે, બીજો છે નહીં. પણ આ મન સમજ્યું ને ત્યારે ખબર પડે, ઈ પેલા ખબર પડે નહીં. અને જો ક્રિયાથી મળતો હોય તો ક્રિયા તો ઘણી બધી આ જગતમાં ઘણા કરે છે. હજારો નામ લખી લખીને, હજારો ચોપડીઓ ભરી ભરીને આપણે તાપીને પધરાઈ દીધી, પણ પરમાત્માની ઝલક ન મળી. હે, પરમાત્માની એક ઝલક ન મળી. ન મળે તેનું કારણ હું? આપણે આપણો રસ્તો ભૂલી ગયા. આપણે પરમાત્માને બહુ શેટે શેટે ગોત્યા કરે. એક જગ્યાએ હોય ને બીજી જગ્યાએ ન હોય, અને પરમાત્મા કહેવાય નહીં. પરમાત્મા તો સબર ભર્યો છે, એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પણ આપણી વૃત્તિઓ જે બાહિર્મુખ છે એ સદગુરુ વૃત્તિઓને અંતર્મુખ કરે. અને અંતર્મુખ કરે ને પોતાની અંદર જયારે દર્શન થાય ત્યારે જગતમાં દર્શન થાય. બરોબર છે? ત્યારે સંતોએ કીધું, આંખ મારી ઉઘડે ત્યારે સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. કારણ કે આંખ મારી ઉઘડે ત્યારે, જયારે આંખ ખુલ્લી ને, બરોબર છે, જ્ઞાન રૂપી પ્રકાશ થયો ને, પ્રકાશની અંદર જયારે આવી ગયા ને ત્યારે આંખ ખુલ્લી. આંખ ખુલ્લી ને ત્યારે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આપણે આંખ ખુલે ને ત્યાં ઘરે કે લે પત્ની છે, એટલે પરમાત્મા છે. બાળક છે એ કે મારો છોકરો છે, એટલે પરમાત્મા છે. પણ સંતોને આ આંખ ખુલ્લી ગઈ. કઈ આંખ ખુલ્લી ગઈ? અજ્ઞાન ચક્ષુ ખુલ્લી ગયા ને એટલે એને ખબર પડી ગઈ, ગો બધાની અંદર પરમાત્મા એક સબર ભર્યો છે, બીજો છે જ નહીં. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો આંકવા વાળો તુંનો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તુંનો તું. નરસિંહ મહેતા જે સંતોને અનુભવ થયો એને લખ્યું, કીડીમાં તું નાનો લાગે, બરોબર, હાથીમાં વળી મોટો તું. હાલો, સ્વાભાવિક છે. આપણે બધા એમ કે કીડીમાં નાનો આત્મા હોય ને હાથીમાં મોટો આત્મા હોય. સમજી લ્યો, હાલો વાતને સમજીએ આપણે. કીડીમાં નાનો એવો આત્મા હોય, કદાચ આત્મા નાનો મોટો હોય તો,
બરોબર છે. આપણે એમ કહીએ પરમાત્મા, આપણે ઘણી વાર એમ કહીએ ને ભાઈ આપણે ગામના પાદરમાં હનુમાનજીનું મંદિર હોય, બરોબર, અને બીજું એક પાછું વાડીમાં કે ક્યાંક તળાવની અંદર વચ્ચે હોય, બરોબર, તો એમ કે ભાઈ આપણે જે તળાવ વાળા હનુમાનજી છે ને ખાંડિયા દાદા, બરોબર છે, એ આપણે પ્રગટ છે, ગમે એ કામ આપણું ફટાફટ થઈ જાય, બરોબર છે. તે એલા ગામના પાદરમાં બેહાર્યા ઈ કયા છે? હે, એમાં કોઈ બીજો છે? પરમાત્મા તો બધે હરખો હોય. તો આપણે એની ઉપરથી આપણે વાતને નક્કી કરી. કીડીમાં નાનો આત્મા છે, હાથીમાં મોટો છે. હવે હાથીનો પૂરો પુનર્જન્મ થાય અને એને કીડી બનવાનું થયું હોય તો આત્મા તો અજર અમર ને અવિનાશી છે, તો ઓલો હાથીનો આત્મા છે એ કીડીમાં કેમ હમાય? હાલો, કીડી છે, કીડીનો નાનો એવો છે, અને કીડી કદાચ મરી ગઈ, એની અંદર આત્મા હોય અને એને પુનર્જન્મમાં પાછું આવતા જન્મમાં હાથી બનવાનું થયું, નાનો એવો આત્મા હમાય ક્યાં? ઊંઘમાં હમાય, પગમાં હમાય, આંખમાં હમાય, ક્યાં હમાય? પરમાત્મા નાનો મોટો છે નહીં. પરમાત્મા સભર ભર્યો, પરમાત્મા સળંગ સૂત્ર એક ધાર છે. પછી એમાં તમે રામમાં જોવો તો ઈ છે, કૃષ્ણમાં જોવો તો ઈ છે, હનુમાનજીમાં જોવો ને તો ઈ છે, અને આપણે લંબે હનુમાને જોવો ને તો ઈ છે, સાળંગપુર હનુમાને જાવ ને તો ઈ જ છે, બીજો છે નહીં, એક જ છે. આવી દ્રષ્ટિ સદગુરુએ આપણને આપી છે. આ દ્રષ્ટિથી આપણે જગતને જોતા નથી. આપણને પરમાત્મા નાનો મોટો લાગે. ઓ જે રામાયણ વાંચીએ તો કે રામ મોટા, શંકર ભગવાન રામનું પૂજન કરે. શિવ પુરાણ વાંચો તો કે શિવ પુરાણ, શિવ મહાન, બરોબર છે, શિવનું પૂજન રામ ને કૃષ્ણ બધા કરે. કૃષ્ણ ભગવાનની ગીતા કે ભાગવત વાંચો તો કે કૃષ્ણ મહાન, શિવ ને રામ ને બધા ભગવાનો પાછા રામનું પૂજન કરે. એટલે ભગવાન નાના મોટો ન હોય, એક જ હોય. ભગવાન અલગ અલગ ન હોય, એક જ હોય. તમે એક છો, આત્મા એક છે, પરમાત્મા એક છે. આ જગતની અંદર પરમાત્મા એક જ છે, બે હોઈ શકે નહીં, અને બે હોય તો એને પરમાત્મા કહેવાય નહીં. હોય આપણે બીજો જાણીને જ બીટા કર્યા ને. આપણને જો જગત છે ને આ કારણ વિના કાર્ય હોય નહીં, કારણ વિના કાર્ય ક્યારેય ન હોય. જગત છે ને એ કાર્ય છે અને પરમાત્મા છે ને કારણ છે. કાર્યથી કારણ ક્યારેય જુદું હોય નહીં, કારણથી કાર્ય ક્યારેય જુદું ન હોય. જગત છે ને એ કાર્ય છે અને પરમાત્મા છે ને એનું કારણ છે. જેવી રીતે આપણે એક માટીનો ઘડો જોતો હોય, માટીનો ઘડો જોતો હોય એની અંદર જે માટી છે એ માટી છે ને કારણ છે, અને ઘડો બનાવ્યો ને એ કાર્ય છે. આ જગત છે ને કાર્ય છે, અને એની ગોળે માટી છે ને એ કાર્ય કારણ છે, અને એની અંદરથી જે ઘડો બન્યો એ કાર્ય છે. તો કારણથી કાર્ય જુદું. હાલો, કારણથી આપણે એમ કહીએ કાર્ય જુદું છે, તો ઘડામાંથી માટી લઈ લો પછી ઘડો રાખજો તમે. કારણથી કાર્ય ક્યારેય જુદું હોય નહીં. પરમાત્માથી જગત ક્યારેય જુદું નથી. ત્રણ કાળમાં પરમાત્માથી જુદું નથી, કારણ કે કારણથી કાર્ય ક્યારેય જુદું હોય નહીં. કોનું છે એ કારણ છે, અને ઉપર જે ઘરેણા બન્યા ને કાર્ય છે. પછી વીટી બની, દોરો બન્યો, હાર બન્યો, મંગળસૂત્ર બન્યું, જે કઈ બનાવ્યું એમાં હોનું છે એ કારણ છે. આપણી અંદર કારણ છે ને એ પરમાત્મા છે. બાકી આ બધા જે ઘાટ બન્યા છે ને એ તો બધા ઝવેરીના ઘાટ છે. કોઈ હોનું છે, હોનાની અંદરથી કોઈ દોરો બન્યો, કોઈ વીટી બની, કોઈ પેન્ડલ બન્યું, બધા અલગ અલગ ઘાટ બન્યા. બરોબર, આપણે એમ કે હાલો કારણથી કાર્ય જુદું છે, મને હોનું આપી દઉં, તમે બાકીનું બોલું રાખજો. જે કઈ તમારા હાર, બુટી, દોરો જે રાખવું હોય એ રાખજો, હોનું મને આપી દેજો. હોનું કાઢ લખો તો પછી ત્યાં કોઈ રહેતું નથી. એમ જેવી રીતે માટી કાઢી લઈએ એટલે ઘડો રહેતો નથી, એમ હોનું કાઢી લ્યો એટલે કોઈ પણ દાગીનો રહેતો નથી. એટલે ઓતપ્રોત છે પરમાત્મા ને જગત બે ઓતપ્રોત છે. એટલે એને કીધું ત્રણ કાળમાં જગત નથી, જગત મિથ્યા. મિથ્યા હું કરવા કીધું છે? એમય ન કહી શકાય, નથી એમય ના કહી શકાય, છે એવું ના કહી શકાય. છે તો જે છે કોને કહેવાય? જે સદા સદોદિત કાયમ માટે રહેવા વાળું છે એને છે કહેવાય. જગત ત્રણ કાળમાં નથી, કારણ કે છે એવું કહી શકાય એવું નથી. આજ છે તો દીકરી આજ નાની એવી છે, કાલ મોટી થાય એટલે આવું એનું સ્વરૂપ હશે નહીં, કારણ કે એ તો પરિવર્તનશીલ છે. પરિવર્તન થતું જાય, પરિવર્તન થતું જાય,
બરોબર છે, એની દીકરી છે આજે આપણા ઘરની દીકરી છે, કાલ બીજાના ઘરની વહુ બનશે, એમાંથી માં બનશે, પછી એ એના દીકરાની માં બને, પછી એમાંથી દાદીમાં બને, બરોબર. એમ કરતા કરતા એક જ રૂપમાંથી અનેક સ્વરૂપે પ્રગટ થાય છે, બરોબર. આજ શક્તિ બીજી કોઈ સ્વરૂપ એકનું એક, આદ્ય શક્તિ છે, બીજી કોઈ છે નહીં. આપણે આદ્ય શક્તિને કઈક જુદા રૂપે માની લીધી કે આવી છે ને તેવી છે ને આવી છે, એકની એક જ છે, અનેક સ્વરૂપે પ્રગટ છે. એમ પરમાત્મા એક છે, અનેક સ્વરૂપે પ્રગટ છે. આવું સિમ્પલ અને સરળ વાત છે, પણ એ વાત ગળે ઉતરે એવી નથી. કારણ કે આપણે જન્માંતરોથી યુગાંતરોથી આ કર્તાપણાનો જે અભ્યાસ લાગી ગયો છે ને, આ કર્તાપણાનો ભાગ છૂટે નહીં. આ કર્તાપણા છૂટી જાય ને તો પોતે જ છે, પોતે સિવાય બીજો છે નહીં. પણ આપણને શું થાય, કઈક ઘાટે ભૂલા પડ્યા. ઘાટ આવે અને ઘાટની ઉપર આપણે આરોપો મારી દીધા. એ આરોપો છે ને આપણને દુખી કરી દીધા છે. એટલે આ કઈ લેબલ છે ને, એ બધા લેબલ ને જ આપણે પકડી લીધા. અંદર જે તેલ છે એને ક્યારેય આપણે જોયું નહીં. અંદર એલા સાક્ષાત પરમાત્મા પોતાના હૃદય મંદિરની અંદર બિરાજમાન છે, અને પરમાત્મા ઉપર દ્રષ્ટિ ન ગઈ, ઘાટ ઉપર દ્રષ્ટિ ગઈ. સદગુરુ આવે જાય ખરા? ઘાટ આવે છે ને ઘાટ જાય છે. આપણે કોને માનીએ છીએ? સદગુરુ. ઘાટને માનીએ છીએ, ઘાટને માન્યો છે ને એટલે ભૂલા પડ્યા છીએ. બાકી ઘાટ થી જો અઘાટે વહી ગયા ને તો તમે સદગુરુ જુદા નથી. એક ડાળ દો પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા, ઉર્જા અંશ અકેલા. કારણ કે એક જ ડાળે બેઠા બે, કોઈ જુદા છે નહીં. જુદા નથી છતાં જુદા ભાષે છે. એનું કારણ છે કે આપણી પોતાની જે દેહ દ્રષ્ટિ છે, આ દેહ દ્રષ્ટિ ગઈ નથી. દેહ દ્રષ્ટિ નથી જાતી એટલે સમજાતું નથી. એની પાછળનું કારણ આપણી દેહ દ્રષ્ટિ છે, બીજું કાંઈ નથી. અને આપણે કોઈ પણ વ્યક્તિને જોઈએ છીએ ને તો દેહ દ્રષ્ટિથી જ જોઈએ છીએ. અને દેહ દ્રષ્ટિ જોવું ને ત્યાં સુધી ગુણ અને અવગુણ દેખાય. રામમાં ગુણ અને અવગુણ નહોતા દેખાણા જગતને, કૃષ્ણમાં નહોતા દેખાણા. આ તો પાંડવોએ કૃષ્ણને ભગવાન કીધો, કૌરવોએ ક્યાં કીધે? કૌરવોએ કીધું કૃષ્ણ છે, એલા ગોવાળીઓ છે, જાદુગર છે, કેટલાય નામે બોલાવતા. પાંડવો એને પરમાત્મા કહેતા. પેલા તો કૃષ્ણમાં અવગુણ ન દેખાવા જોઈએ, કારણ કે તેદી જગતમાં એ આવ્યા 5 તત્વોનો દેહ ધારણ કરીને ને, એટલે ગુણ અને અવગુણ દેખાવાના. આપણે ક્યાં ઉભા રહીએ? ગુણ અને અવગુણે ઉભા રહીએ. પણ આગળ વાણી બોલાથી ગુરુ ગુણાતીત સેવતા, જે થયા તદ્વત રૂપ, તેવા તે ગુણ તેમાં આવ્યા, તેનું સદગુરુ તુલ્ય સ્વરૂપ. કારણ કે ગુરુ ગુણાતીત છે, સર્વે ગુણથી સંપન્ન છે, ને પાછો સર્વે ગુણથી ન્યારો છે ને, એ સદગુરુ છે ને, એ પોતાનું સ્વરૂપ છે. પોતે જ છે, પોતે સિવાય કાંઈ નથી. એની અંદર કોઈ ગુણ નથી. આ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી. કારણ કે ત્યાં ભાવય નથી, 3 ગુણય નથી, રજો ગુણય નહીં, તમો ગુણય નહીં, સત્વ ગુણય નહીં. આ ગુણનું આ બંધારણ છે ને, એ બંધારણની અંદર આપણે ભૂલા પડ્યા છીએ, એટલે આપણને ગુણ અને અવગુણ દેખાય છે. પણ પરમાત્માને આ ગુણ સ્પર્શ કરી શકતા નથી. આ ત્રિગુણાતીત છે, ભાવાતીત છે, અક્ષરાતીત છે, આ બધાથી પર છે. એવું સદગુરુએ આપણને સ્વરૂપ બતાવ્યું છે ને, એ જે અઘાટે દ્રષ્ટિ આપણી જાય, બરોબર છે, ત્યારે આપણી આ બધું ભીખ મંગાપણું ત્યારે મટે. એ પેલા મટે નહીં. અઘાટે દ્રષ્ટિ જાય ત્યારે, ઘાટે દ્રષ્ટિ જાય એટલે ઘાટ દેખાય, ને ઘાટ દેખાય એટલે એમાં ગુણ અને અવગુણ દેખાય. કારણ કે એ પ્રકૃતિના ગુણ અને અવગુણ છે, પરમાત્માના નથી. અને પરમાત્માના હોય તો સંતો લખે નહીં, ચોરીમાં તું ચોર બની બેઠો, બદમાશોમાં માલે તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું. ચોરોની અંદર એ પરમાત્મા જ બેઠો છે. એ તો પ્રકૃતિના ગુણના આધારે એ કાર્ય કરે. એટલે આ જગતમાં કોઈ ખરાબ નથી. આ તો પ્રકૃતિ છે ને, પોતપોતાની પ્રકૃતિ એને એવું કરાવે છે, કોઈ કરવા મજબૂર નથી. પ્રકૃતિ એની પાસે ખેલ કરાવી જાય છે. અને કેમ થાય છે? કારણ કે એનું પૂર્વનું લખેલું છે ને, એટલે થાય છે. આપણે પાછા કહીએ કે નવા સોપડે નહીં સડે આદિ અનાદિની રીત, પૂર્વના હશે એ આવી મળશે, નવા સોપડે નહીં સડે આ તો આદિ અનાદિની રીત. બરોબર છે, વાત સાચી છે. આદિ અનાદિની રીત છે, જે હશે એ જ આવીને મળવાના છે.
જે પૂર્વના જે ખાતામાં લખેલા છે એ જ આવીને મળવાના છે, નવા ચોપડે નથી ચડવાના. તો એમાંય તે જે પ્રકૃતિ કદાચ કોઈ ખેલ કરાવી જાય છે કોઈની પાસે, તો એ પ્રકૃતિએ ખેલ કરાવ્યો છે, પરમાત્મા એનાથી જુદો છે. આપણે ગુણ અને અવગુણ જોવામાં ઉભા રહીએ એટલે પરદર્શનમાં રોકાણા. પરદર્શન એટલે બીજાની અંદર ગુણ અને અવગુણ જોવા, એનું નામ પરદર્શન. સ્વદર્શન એટલે પોતે પોતાને જેમ છે એમ જોઈ લેવો એટલે સ્વદર્શન. પોતે પોતાને જોવો, બરોબર છે. આપણે બાહિર્મુખ દ્રષ્ટિ થઈ છે એટલે આપણે આ બધા આની અંદર રોકાણા છીએ, પણ અંતર્મુખ દ્રષ્ટિ જાય એટલે ગુણ અને અવગુણ બાદ થઈ જાય. કારણ કે પોતે પોતાની અંદર આવે, પછી પોતે પોતાનો વિચાર કરે કે મને સદગુરુએ હું બોધ આપ્યો, મારું કયું સ્વરૂપ છે, મારે આ કાર્ય કરાય કે ન કરાય, બરોબર. એ બધી જે સમજણ પોતાને આવે ત્યારે માનવાનું કે પોતે સ્વદર્શનમાં આવ્યો. અને સ્વદર્શનમાં આવ્યા અને સ્વદર્શનની અંદર આવીને જ્યારે પોતે પોતાને બરાબર સમજી લીધો અને પછી એની દ્રષ્ટિ કેવી થઈ? સુદર્શન દ્રષ્ટિ. સુદર્શન એટલે સારું દર્શન. પછી જગતની અંદર સારું દર્શન જ એને થાય, ખરાબ દર્શન થાય નહીં. ખરાબ દર્શન થાય છે એ કાંઈક ને કંઈક આપણી અંદર પડ્યું છે એટલે જગતમાં દેખાય છે. જગતને સુધારવાનું નથી, આપણે સુધરી જઈએ એટલે જગત સુધરી ગયું. એટલે કાંટો વાગે તો આપણે મોજડી પહેરી લેવાય, આખા સુરત શહેરમાં જાજમ પથરવા જવાય નહીં. આપણે શું કરીએ કે ભાઈ એનથી એમ કેમ થાય? એટલે પણ તારથી નથી થતું ને, એટલું જોઈ લે. એનથી જે થયું તે, એને જે કર્યું તે, આપણને સદગુરુએ શું બતાવ્યું છે, આપણે આપણી મોજડી પહેરી લેવાય. અને મોજડી જો પહેરી લઈ તો પછી કાંટા વાગે નહીં. આ તો કાંટા વાગ્યા એટલે કે નહીં આ જાજમ પાથરો, એમ થાય નહીં. અને એવું ક્યારેય બન્યું નથી. એવું જો બન્યું હોય, રામ વખતે સતયુગ હતો તો સતયુગમાં તે સુરપંખા ને રાવણ ને નહોતા, મંથરા કેટલા બધા હતા. સતયુગ ની અંદર જો સતયુગ કહેવાતો જ હોય અને બધાની અંદર સતયુગ જ હોય, તેથી રાવણ ન હોવો જોઈએ, તેથી મંથરાય ન હોવી જોઈએ. તેથી હતું જ તે. આ દ્વૈત ભાવ છે, બરોબર છે. અસત્ય હોય એટલે સત્યની કિંમત થાય, ખાલી સત્ય હોય તો. રાવણ હતો એટલે રામની કિંમત થાય, રાવણ નો હોત તો રામને કોણ ઓળખત? કંસ હતો એટલે કૃષ્ણની કિંમત થઈ, કંસ નો હોત તો કૃષ્ણને કોણ ઓળખત? આપણે ઘી લેવા જઈએ એટલે બોર્ડ માર્યું હોય શુદ્ધ ઘી મળશે, એટલે શુદ્ધ ઘી મળશે એમ બોર્ડ શું કરવા મારવું પડે? અશુદ્ધ મળતું હોય એટલે મારવું પડે ને. અશુદ્ધ મળે છે એટલે શુદ્ધ બોર્ડ, શુદ્ધ ઘી મળશે એવું આપણે બોર્ડ મારવું પડે. એટલે જગતની અંદર આ બધું છે એટલે આપણે સુધરવાનું છે, જગત સુધરવાનું નથી. જગત સુધરતું હોય રામય સુધારી શક્યા નથી, કૃષ્ણ સુધારી તો સપ્તાહ ઘણી બધી થાય છે. લાખો માણસો મોરારી બાપુની સપ્તાહ સાંભળે, બરોબર ને. એમાંય મોરારી બાપુ પાછા સોખવટ કરે કે ભાઈ આમાંથી કોઈ એક જીવ જો આમાંથી જાગી જાય તો એને ખબર છે કે આ કરોડો આવ્યા એમાં કોઈ એકાદો બે જ જાગવાના છે, બાકી બધા જાગવાના નથી. અને એ કઈ એવું નથી માનતા કે આ ભાઈ 5 લાખ આવ્યા 5 સુધરી જાય, બરોબર છે. રામા અવતારમાં ન સુધરે, કૃષ્ણ અવતારમાં નહોતા સુધર્યા, આજે ન સુધરે. આ તો સદગુરુના શરણે જઈને જો આપણું જીવન પરિવર્તન થઈ ગયું હોય, બરોબર છે. જો આપણે આપણા પોતાનો વિચાર કર્યો હોય તો પરિવર્તન થાય, બાકી બીજાનો વિચાર કરશું ક્યારેય પરિવર્તન નહીં થાય. આપણને એમ થાય કે આપણને કોકે આમ કીધું એટલે આપણે કહી દેવું, બરોબર છે. ઈ ભાવ જ્યાં સુધી પડ્યો છે ને ત્યાં સુધી આપણા પરિવર્તન નથી. જગતને જે બોલવું હોય એ બોલે, પણ તમારે નથી બોલવાનું એટલે નથી બોલવાનું. આવી ગાંઠ જેથી લાગી જાય ને તેથી માનવાનું કે હા બરાબર છે. હવે આપણે એવી પ્રતિક્રિયા મટતી નથી. હવે વાત કરીએ કે પ્રતિક્રિયા, સંતો છે એને પ્રતિક્રિયા મટી જાય, બરોબર છે. સંતોએ પ્રતિક્રિયા ક્યારેય નહોતી આપી, ક્યારેય નહીં. નરસિંહ મહેતાને જ્યારે જ્યારે સમાજે દુઃખ આપ્યું, જ્યારે જ્યારે દુઃખ પડ્યું ત્યારે એને એક જ વસ્તુ કીધી, છૂટી જંજાળ સુખે બસ્યું શ્રી ગોપાળ શ્રી ગોપાળ. બરોબર, દુઃખ આવ્યું જીવનની અંદર, મેતી વિયા ગયા કે હવે કેમ થાય નરસિંહ મહેતા? મેતી વિયા ગયા, હવે રોટલા ઘડવા વાળા વિયા ગયા. એ કે એ બધું તો બરોબર છે, પણ હવે મારે ઈ ઉપાધિ ન રહી ગયા. ભજનમાં ગયો હોય તો પાછું મારે ટાઈમે ઘરે આવવું પડશે,
એ બધી કઈ ઉપાધિ ન રહી કે છૂટી જંજાળ સુખે વસ્યું શ્રી ગોપાળ શ્રી ગોપાળ. જો એને સીધું જ લઈ લીધું, આપણે સીધું લઈએ જ નહીં. આપણે ક્યારેય આપણા મનને સમજાયું જ નથી. મનને સમજાયું હોય ને તો આ બધું છૂટી જાય. નરસિંહ મહેતા નાગરી નાતે નાથબારો મૂક્યો તો બળતરા કરવાનો જ બેઠા. આપણને તો જો નાથબારા મૂક્યા હોય 5 જણા એમ કે ભાઈ આ ભાઈ ન બોલાવતા ત્યાં આપણે ઓશિયાળા થઈ જાય. ઓલા કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, હવે મારે કે ઈ ઉપાધિ નહીં, તમારે વ્યવહારે આવવું પડશે, બરોબર. નાના ઉના સાંડલા સુંડલી હોય મારે આવવું પડશે, શ્રીમદ પ્રસંગમાં મારે આવવું પડશે, લગ્ન પ્રસંગમાં મારે આવવું પડશે, બરોબર. છૂટી જંજાળ સુખે બસ્યું શ્રી ગોપાળ. જો જેની સકારાત્મક દ્રષ્ટિ છે એ જગતને જોઈ લે તરત જ એ પાછો વળી જાય. પણ જેને મનને સમજાયો ને, મન સમજાવ્યો ને તો આ સમજે, નકર ન સમજે. આખી જગતને આપણે ફેરવી પણ આપણા મનને નથી ફેરવતા આપણે. જેને મનને ફેરવી નાખ્યું ને, એક ભાઈ હતા ને એને 8 વાર લગ્ન કર્યા. 8 વાર લગ્ન કર્યા, 8 વાર પત્ની છે ને એ છોડીને વહી જાય, પત્ની છોડીને વહી જાય, બરોબર. 8 વાર લગ્ન કર્યા ને છેલ્લે 9મી વાર જયારે હતો ને ત્યારે એના બધા મિત્રો મળ્યા કે ભાઈ 8 વાર લગ્ન કર્યા, હવે તારે શું કરવાનું? એ કે બસ લ્યો હવે મારે લગ્ન કરવાના નથી, હવે કાંઈ કોઈ વસ્તુ નહીં, હવે મારે લગ્ન કરવા નથી. તે કે પણ એવું તને હું પ્રાપ્તિ થઈ ગઈ કે ભાઈ હવે તારે લગ્ન નથી કરવા, બરોબર. તે કે ઘરે આવો એટલે હું કહીશ. એટલે ઘરે ગયા, બધા બેઠા હતા એટલે વાતમાં એને પૂછ્યું કે ભાઈ તમે આટલો બોધ તમને આવો જીવનમાં ક્યાંથી મળી ગયો કે હવે આ મારે નથી કરવા લગ્ન, આવો બોધ ક્યાંથી મળ્યો એમ? તે કે બોધ તો બીજે ક્યાંયથી નથી મળ્યો, બોધ મારામાંથી જ મળ્યો. કારણ કે મેં પત્ની ફેરવી પણ મન નહોતું ફેરવ્યું. આપણે જગત આખું ફેરવી પણ મન નથી ફેરવતા. જ્યાં છો ને ત્યાં તમે સુખી છો પણ મન નથી કરતું. આપણી પ્રતિક્રિયા મટતી નથી. જો પ્રતિક્રિયા મટી જાય ને તો જગત સુખી જ છે, કોઈ દુખી છે જ નહીં. આપણે જ્યાં હોય ને નાનું એવું કામ આદર્યું હોય ને તો એ કામની અંદર આમ તેમ થાય એટલે તરત જ પ્રતિક્રિયા, આનું આમ કેમ થયું, આનું આમ કેમ થયું. આ પ્રતિક્રિયા ન મટે ને ત્યાં સુધી કામ ન થાય. આપણી ફરિયાદો મટતી નથી. ફરિયાદો ન મટે એનું કારણ શું છે? આપણને જેમ છે ને પરમાત્મા ઉપર, સદગુરુ ઉપર વિશ્વાસ નથી આવ્યો ને એટલે ફરિયાદ નથી મટતી. આ ફરિયાદ મટતી નથી એની પાછળનું કારણ એક જ છે કે આપણને પરમાત્મા સદગુરુ ઉપર પરિપૂર્ણ જેમ ભરોસો નથી આવ્યો. અને જો ભરોસો આવી જાય એટલે ફરિયાદ મટી જાય. કોઈ ફરિયાદ ન રહે. જેવી રીતે મીરાબાઈ ને કોઈ ફરિયાદ ન રહે. એલા રાજની મહારાણી, મેવાડની મહારાણી, આપણને કઈ નથી. એટલે મેવાડની મહારાણી અને એને રાજમાંથી કાઢી મૂક્યા કે જાઓ તમે, બરોબર, કાંઈ વાંધો નહીં, કે મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કહીએ, કોઈ દિન ખાવા શીરો પૂરી, કોઈ દિન ભૂખ્યા રહીએ, મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કહીએ, કોઈ દિન બેસવા હાથી ઘોડા, કોઈ દિન પેદલ ચલીએ, મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કરીએ. એલા જગત દુખી નથી બીજાનું જોઈને દુખી, બાકી પોતાનું જોવે તો દુખી નથી. 3 કાળમાં નથી. આ તો બાજુ વાળાનું જોઈને દુખી છીએ, બીજી કઈ તકલીફ ખરી? નકર અત્યારના સમયમાં ખાવા કોણ નથી મળતું? એક શેર લોટ ખાવા જોવે, બધાને મળે છતાં કોઈ સુખી નહીં. દુખી બસ દુખી છે. એની પાછળનું કારણ છે પોતાનું જે છે ને એમાં સંતોષ નથી. બીજાનું જોઈને દુખી છે. બાકી પોતાનું જોવે ને તો પરમાત્માએ જે આપ્યું ને એવું કોઈ આપી ન શકે. 3 કાળમાં કોઈ આપણને આટલું ન આપી શકે એટલું પરમાત્માએ આપણને આપ્યું છે. કેટલી સુવિધા! આગળ અમારા ગોપાલ દાદા વાત થતી હતી, મેં કીધું સ્વિચ પાડીને સીધા 3જા માળે ઉભા રાખી દે, બીજા માળે. કેવી સુવિધા પરમાત્માએ આપણને આપી, તોય આપણને પરમાત્મા પ્રત્યે અહોભાવ નથી થતો કે હે મહારાજ આટલું તે આપ્યું, હવે તારું ભજન થાય, બસ બીજું કાંઈ મારે જોતું નથી, બરોબર છે. બસ તારા સન્મુખ રહો, તારું ભજન થાય એટલું જ મારે જોતું, હવે બીજું કાંઈ મારે જોતું નથી. ત્યાં આપ્યું છે એમાં મને સંતોષ છે. અને જેને આવો સંતોષ થઈ ગયો ને એનું કામ થઈ ગયું. પણ નથી ન્યા વસ્તુ શું પડી છે? વસ્તુ એવી પડી છે કે ત્યાં સંતોષ થતો જ નથી. હકીકત એક ટાચણી ભર આમાંથી લઈ જવાના નથી, બરોબર છે. મારું કરીને આખી જિંદગી મરી જાય છતાં એક ટાચણી હારે નથી લઈ જવાના. ને એના માટે આપણે કેટલા બધા ઉધામાં આ શરીરને તોડી નાખીએ, તન તોડી નાખીએ, કેટલું બધા ઉધામાં કરીએ ને કેટલું બધું ભેગું કરીએ ને
ત્યાં શરીર પતી ગયું હોય, જવાનો વારો આવી જાય, કદાચ જવાનો વારો ન આવે તો છોકરા એમ કે ગૌશાના મને બેસી જાઓ, હવે આમાં તમારું કઈ છે નહીં, બરોબર છે. છોકરા પાસે 5 રૂપિયા માંગવા પડે કે લાઈટ ભાઈ માવો લેવો છે, તો કે જોતો ખરા, અને છતાં આપણને આંખ નથી ઉઘડતી. 5 7 પેઢીનું હાજુ હોય તો કે મારી 8મી પેઢી હું કરી છે, મારી 8મી પેઢીની જેને ચિંતા, એને ઈ ખબર નથી કાલ આ શ્વાસો આજ આવ્યો છે, કાલ આવશે કે નહીં આવે, આ એક લીધો ઈ પછી બીજી વાર આવશે કે નહીં આવે, ઈ ચિંતા નથી. ચિંતા ઈ છે છેલ્લે મરણ પથારીએ પડ્યા હોય તો કે ભાઈ છોકરાને ઘરે તો સારું છે, પણ એના છોકરાનું શું થાહે આ બળતરામાં. અને પછી કઈ કે આપણે ગટપણમાં ગોવિંદ ભજશું બધાય, એટલે આખી જિંદગી જે કર્યું હોય એ જ કેસેટ છેલ્લે ચડે, છેલ્લે પરમાત્માની કેસેટ નો આવે. આપણે કઈ ગટપણમાં ગોવિંદ ભજશું, એટલે ગટપણમાં પગ નહીં હાલતા હોય, હાથ નહીં હાલતા હોય, આંખું નહીં હાલતી હોય, કાંઈ શરીરનું અંગ કામ નહીં કરતો હોય, તેથી પરમાત્મા યાદ આવે, કોઈ નથી આવ્યો. આ તો જે નાનો છોડ હોય ને, નાના છોડને જેવી રીતે વાળવું હોય ને એવી રીતે તમે વાળી શકો, બરોબર. પાકા ઘડે કાંઠા ન સડે, પાકા ઘડે સડતા હોય તો આ કુંભારને ઓલો કાંઠો ખડી જાય પાછો એને એની ઉપર નવો ઓલો કરી દે ને, રેણ કરી દે ને, નો થાય. એને ફરી વાર જ બનાવવો પડે, કારણ કે પહેલે એકડે એકથી બનાવ્યો હોય તો જ થાય, બાકી નો થાય. નાનો છોડ હોય એ છોડને તમારે જેમ વાળવો હોય એમ તમે વાળી શકો. આપણને આ બધી ખબર છે. દાદાને જો અવળી કેસેટ ચડી ગઈ હોય તો કે ભાઈ હવે દાદાને તમે બતાવોમાં એને જે છે એમને પડ્યું રહેવા દો, બરોબર. દાદાને તમે હવે કઈ કહેતા નહીં. આપણને એટલી ખબર પડે કે દાદાને હવે કઈ પાછા વળવાના નથી, પણ આમાં નથી ખબર પડતી કે હવે આમાં જો પાછા નહીં વળ્યા ને તો અંત સમયે પાછા વળશું નહીં. નાનો છોડ હોય ને એને જેવી રીતે તમે ઉછેર કરો, ધીરે ધીરે ઉછેર કરતા જાઓ, અને જેવી રીતે વાળવો હોય એવી રીતે વળાય. બાકી એકવાર વળવાઈ થઈ ગઈ પછી ક્યાંય વળે નહીં. એટલે આપણા જીવનને ધીરે ધીરે અત્યારથી અંતર્મુખ કરવાનું છે. બાહિર્મુખને જીવનને બહુ બહાર પસારો કરવાનો નથી. આપણે બાહિર્મુખ જીવનને, અને આવડી આ ગાંઠડી આપણને સદગુરુ આપીને એ જ્યાં ત્યાં ખોલવી નહીં. આ તો એનો માલમી હોય, કોઈ આત્મજ્ઞાની હોય, બરોબર છે. આપણે શું કહીએ ખબર છે, આત્મજ્ઞાની જેને પોતાને કઈક તરવરાટ છે, અંદર કઈક જિજ્ઞાસા છે, તમે કઈક વાત કરો છો એ વાત અલૌકિક છે, એને કેવું કાવી જા ભાઈ, બરોબર છે. બાકી એમ કે ભાઈ આમે જ્ઞાન આમ થઈ ગયું, આમે જ્ઞાન આમ થઈ ગયું. જેને જગતના ભૌતિક પદાર્થો આરે લેવા દેવા છે ને એને આત્મજ્ઞાન શું છે એ જ ખબર નથી. આ તો જે આત્મજ્ઞાની છે ને એને ખબર છે. અને આપણે શું કરીએ, આપણી ગાંઠડી ઓલો બકાલીનો વેપારી હોય ને ત્યાં જઈને આપણી હીરા ઝવેરાતની ગાંઠડી ખોલીએ, ક્યારેય નો મેળ પડે. બકાલી ક્યારેય એનું કિંમત કરી શકે નહીં. આ તો હીરા ઝવેરાતનું જે પારખું હોય ત્યાં જઈને તમે ગાંઠડી ખોલી હોય, ત્યાં જઈને 2 શબ્દ વાપરો ને એને ખબર પડી જાય કે આ ગુરુના ઘરનો શબ્દ, આની ઉપર કોઈ સમર્થ સદગુરુ મળ્યો નકર આ શબ્દ નીકળે નહીં. અને તમે કદાચ ઓલા પણ 3 કલાક બેહો ને તો છેલ્લે છે ને તમારે એ હાસલનું ખોટમાં જ હોય. ગમે એટલું તમે દઈને આપો ને બકાલી, ત્યાં તમે ગમે એટલા જવારાત ખોલ નાખો તો એને મૂળની નથી ખબર. આત્મજ્ઞાની મળે ને તો વાત કરી. આપણે શું કરીએ, જ્યાં કોઈક મંદિર, એલા મંદિરે નથી જવાનું, સંતોએ ના પાડી, એલા ભાઈ ઈ કરે કરવા દે ને, આ ક્યાંક તો બંધાણો ને કરે, જગત નું થાથું જે કરે છે એને પોતાને કઈક ને કઈક આશા છે, અને આશા એ જાય છે, જવા દો ને. એ આશા લઈને જાય છે, એની આશા નું કરવા તોડીએ આપણે. કોઈને શાસ્ત્રોમાં વિશ્વાસ હોય, શાસ્ત્રો વાંચતા હોય, બરોબર છે, તો શાસ્ત્ર ખબર છે ગુરુગમ વિના આ શાન મળવાની નથી, પણ વાંચતા હોય ને એને વિશ્વાસ હોય તેની શ્રદ્ધા ઉપર ક્યારેય ઘા કરવો નહીં. આપણે શું કરીએ, શ્રદ્ધા ઉપર ઘા કરીએ, કોઈની શ્રદ્ધા ઉપર. કારણ કે ઘણી વાર કેવી વસ્તુ હોય ખબર છે, નાની એવી શ્રદ્ધા હોય ને, શ્રદ્ધાના આધારે માણસ જીવતો હોય, અને તમે એની શ્રદ્ધા ઉપર ઘા કરો ને એટલે એને જીવવાનો માર્ગ પૂરો થઈ જાય, ભાંગી જાય. કારણ કે ઓલાની ઘોડે એક ભાઈ હતા ને, એ કુવામાં પડ્યા, રાતે અંધારાનો સમય હતો, કુવામાં પડ્યા ને કુવામાં પડતા પડતા એ ફરતા ઓલા વડલા હતા ને તે અંદર કુવામાં વડવાયું હતી, એ વડવાયું પકડી લીધી. એટલે હવાર સુધી એમને વડવાયું ના આધારે ટીંગાઈ રહ્યા. પછી દિવસ ઉગ્યો ને એટલે અંદર રાડ્યું નાખી, એમાંથી ત્યાંથી વટે માર્ગો નીકળ્યા.
નીકળ્યા એટલે કે ભાઈ કુવામાં કોક પડી ગયું લાગે છે, લાવો ને કઈક અવાજ આવે છે એ કે, એટલે અવાજ આવે એટલે એને જોયું કે હાય લા ભાઈ પીડે, એટલે કે ભાઈ તમે કેવી રીતે પડ્યા? અરે કે રાતના અંધારામાં પડી ગયો એ કે આમાં કઈ ખબર રહી નથી, એટલે કે એક કામ કરો અમે તમને બહાર કાઢીએ. હવે અહીંયા તો આપણે એ કે કઈ વસ્તુ કેમ લેવા જાવી, એટલે એ 2-3 જણા હતા કે એક કામ કરો આપણી પાસે ફાળિયા છે ને, ફાળિયાની ગાંઠું મારો અને ફાળિયા નાખો અંદર. ઓલા ભાઈ કે ફાળિયું પકડીને આવતો રહે ઉપર. હવે એ 3-4 ફાળિયાને ગાંઠ નાખીને ભાઈ સુધી પોગાડી દીધું કે પકડી લે ભાઈ, એટલે એ ભાઈ પકડી લીધું પછી અહીંથી 3 જણા 4 બળ કરે પણ આ ભાઈ છે હજી દશબ્દે નહીં, ઉપર આવે નહીં. ઓલા ભાઈ કે ભાઈ તું અમે 4 જણા બળ કરી, તારો વજન કેટલો છે? કે બહાર આવતો નથી, આ 4 જણા બળ કરી છે. અરે કે હવે ખબર નહીં, તોય એને બળ કરવાનું ચાલુ રાખ્યું. અરે કે ભાઈ પણ આ હલતું નથી, આનું કરવું શું? ઈ કે એક ભાઈ કે ઉભા રહ્યો હું જોઈ તો લઉં. એ ભાઈ આમ કાંઠે જઈને જોયું તે ઓલા ભાઈ એક હાથે દોરડું પકડેલું, આ જે ફાળિયું હતું ને એક હાથે ઓલું રાંઢવું પકડે, ઓલી જે વળવાઈ ની જે ઓલી હતી ને એ વળવાઈ પકડેલી, બરોબર છે. અરે કે ભાઈ તું વળવાઈ મૂકી દે, તે હવે આ ફાળિયું પકડ્યું, વળવાઈ મૂક તો બહાર આવીશ ને. અરે કે વળવાઈ ક્યાંથી મૂકવું, આખી રાત એના આધારે રહ્યો. વળવાઈ ક્યાંથી મૂકવું, આખી રાત એના આધારે. એ કે ભાઈ તો તારે વળવાઈ ન મૂકવી, તમારે ફાળિયું મૂક તો એમ ઘર ભેગા થાય, બરોબર છે. બે માંથી એક કામ તો કરે. આ વસ્તુ એવી થઈ છે, બરોબર છે, ઓલું મુકાતું નથી. પણ આખી જિંદગી આપણા બાપ દાદાએ કયું ખોટું હોય કે આપણા બાપ દાદાએ રામ ને કૃષ્ણ ને રામાપીર ને સહજાનંદ ને બધાની પૂજા કરી ખોટી હોય? નાના એવા દ્રષ્ટાંતથી જો લાઈટ થઈ જાય એવું છે. આપણે એ પકડાઈ જાય એટલે પછી કા ફાળ્યું મૂક ભાઈ તો અમે ઘર ભેગા થાય, અને કા વળવાય મૂકતો તને બહાર કાઢી લઈએ, બરોબર છે. આ ઓલાની જેવું છે. ધર્મએ પગ લાંબો કર્યો કે જયારે આ મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને કૃષ્ણને વિનંતી કરી ધર્મરાજાએ કે ભાઈ મારા ભાઈઓ, ગમે એમ તો દુર્યોધન ને એ બધા જે કૌરવો છે એ મારા ભાઈઓ છે ને, બરોબર છે. આ બધા નર્કમાં ગયા, બરોબર છે. આ બધાને કાંઈક પ્રભુ એવું કરો કે હું એને આ અમરલોકની વાત કરી શકું, આ અમરલોકમાં લઈ શકું, એને સ્વર્ગમાં લઈ શકું, એવું કાંઈક કે માર્ગ બતાવો. કૃષ્ણ કે ભાઈ એનો કોઈ ઉપાય નથી. કે નહીં પ્રભુ, તમે મારી એટલી વિનંતી સ્વીકારો, આખી જિંદગી તમારું ભજન કર્યું છે, તો આટલી મારી વિનંતી સ્વીકારો કે મારા ભાઈઓને હું બહાર કાઢી શકું અને સ્વર્ગમાં લઈ શકું. આ નર્કમાં કદબદે છે એ મને ગમતું નથી. તો કે એક કામ કર, તારે પગ લાંબો કરવાનો, એ જે નરકનો કુંડ છે એમાં પગને લાંબો કરજે, અને અહીંયા ભીમ છે ને જેટલી કે ભીમને કે તાણીથી તારથી રાડ નખાય ને એટલી તાણીથી રાડ નાખવાની તારે. અને ભીમે રાડ નાખી કે ધર્મએ અત્યારે પગ લાંબો કર્યો છે, જેને જેને ટીંગાવવું હોય એ ટીંગાઈ જાઓ, એને સ્વર્ગમાં લઈ જવામાં આવશે, બરોબર છે. આ નર્કમાંથી જેને જેને ટીંગાવવું હોય આ ધર્મના પગે ટીંગાઈ જાઓ, એને આપણે સ્વર્ગ લોકમાં લઈ જવાના છે. આવી તાણીથી ભીમે રાડ નાખી અને ધર્મએ પગ લાંબો કર્યો ને ઘણી વાર રાખ્યો ને પછી પાછો ખેંચો, ત્યારે કોઈ આવેલું નહીં. કૃષ્ણ કે કહેતો હતો ને તને, રહેવા દે ને ભાઈ. ધર્મએ પગ લાંબો કર્યો ને એટલે ઓલે વિચાર કર્યો, ઓ આ તો ધર્મનો પગ, આપણા દુશ્મનનો પગ, આના પગે પકડાય શું થાય? આ તો ધર્મનો પગ કે આપણા દુશ્મનનો, આના પગે પડાય નહીં, આના પગને પકડાય નહીં. ભલે કે નરકમાં આપણે ઓલું કરીએ પણ આના પગે પડાય નહીં, આના પગે ચોંટાય નહીં. એમ કદાચ સદગુરુ ધર્મનો ગમે એવડો પગ લાંબો કરે, બરોબર છે, પણ જે આ ખાતાના નથી એ નથી આવવાના. તમે ગમે એટલા માથા પસાડશો તોય નથી આવવાના. અને જે આ ખાતાનો હશે ને એ કદાચ તણગાવ આગો બેઠો હશે, શબ્દ સાંભળી જાય ને તો આવશે. એટલે સંતોએ ના પાડી કે ભાઈ સત્સંગ કર તું કાયમ, બીજું કાંઈ કરવાની ના પાડી. શું કીધું? કોઈ ક્રિયા નહીં પણ એક સત્સંગ. સત્સંગ કેમ ખબર? સદગુરુના શબ્દ ના શ્રવણ કરવાથી આને ક્યારે જ્ઞાન થઈ જાય એ ખબર રહેવાની નથી. કદાચ આપણને સદગુરુએ જે બોધ આપ્યો એ બોધની અંદર આપણને કદાચ લાઈટ ન થાય, પણ સત્સંગમાં ક્યારે શબ્દ અડી જાય અને ક્યારે આપણું જીવન પરિવર્તન થઈ જાય એ ખબર પડશે નહીં. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર,
થકે મુનિજન પંડિતા જાકો વેદ ન પામે પાર. કારણ કે ક્યારે શબ્દ હૃદયની અંદર આર પાર થઈ જાય અને ક્યારે આ હૃદય વિંધાઈ જાય એ આપણને ખબર રહેવાની નથી. અને આ હૃદય વિંધવાનું જ છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે સંતોએ કીધું લગ્યા કલેજે છેદ ગુરુના વેદ શું જાણે ઈ વાતું. કારણ કે આ તો છેદ લાગી જાય, બરોબર છે. જેને જેને સદગુરુનો શબ્દ હૃદયની અંદર ટકરાઈ ગયો, બરોબર છે, અને હૃદય જેના પરિવર્તન થઈ ગયા એના જીવનના ઇતિહાસોમાં એના નામ છે. જેના જીવન પરિવર્તન ક્યારે થાય? કોઈ શબ્દ જીવનની અંદર ટકરાઈ જાય ને તો. તુલસીદાસ જે રામાયણ લખી, હવે રામાયણ અને એ પોતે જ્યારે પોતાના યુવાની કાળની અંદર એટલા બધા મોહાંધ હતા કે એની પત્નીની પાછળ પાછળ જ ફર્યા કરતા. પણ એની પત્ની એક જ શબ્દ મારી દીધો કે જેટલો મોહ મારી અંદર છે એટલો જો પરમાત્મામાં હોત ને તો તમે પરમાત્માના પદને પામી ગયા હોત. અને એ શબ્દે તુલસીદાસના જીવનનું પરિવર્તન લાવી દીધું. એમ ક્યારે કયો જીવન બધા લગભગ જે જાગ્યા છે એ કંઈક ને કંઈક શબ્દથી, સદગુરુના શબ્દથી જ જાગ્યા છે. જેસલ જેવો જુલ્મી, બરોબર, તો એક જ શબ્દ માર્યો અને જેસલ જાગી ગયો. અંગુલીમાલ જેવો, બરોબર છે, વાલિયા લૂંટારા જેવા જે જાગ્યા છે એ સદગુરુના શબ્દથી જાગ્યા છે. એટલે સત્સંગ કર કાયમ માટે. એટલે સંતોએ કીધું તું કાંઈ કરવું નથી, તું સત્સંગ કર, બસ સત્સંગ કર. અને સત્સંગ કરવાથી ક્યારે આપણા જીવનમાં પરિવર્તન આવી જશે એ આપણને ખબર રહેવાની નથી. સત્ય છે એનો સંગ કરવાનો છે, અસતના સંગને આપણે મૂકી દેવાનો છે. અસત કોને કહેવાય? જે નાશવંત છે એ અસત છે, અને અસતનું સંગી રહેવાનું. સત્ય છે એ પોતાનો આત્મા છે, જે સદગુરુએ સ્વરૂપ બતાવ્યું છે એ સત્ય છે, સદા સદોદિત રહેવા વાળું છે. એની અંદર જેટલું આપણે રહ્યા છીએ એટલું જ આપણે સત્સંગમાં રહ્યા છીએ, બાકી આપણે કોઈ સત્સંગમાં રહ્યા નથી. એટલે સંતોએ કીધું કાયમ સત્સંગ કર, સત્સંગ કર, સત્સંગ કર. આવો સત્સંગનો મહિમા છે, અને જેને જેને સમજાણો છે એને ધન્યવાદ છે. સદગુરુ